नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत के NSUS के 5 पदाधिकारी रिश्वत मांगते हुए पकड़े गए। रेड एंड व्हाइट इंस्टीट्यूट से 1 करोड़ रुपए की मांग की थी। इंस्टीट्यूट को बदनाम न करने के बदले यह रकम मांगी गई थी। इसके बाद संस्थान और इन पदाधिकारियों के बीच समझौता होने पर 60 लाख रुपए देने का निर्णय लिया गया था। इसके बाद NSUI के सूरत अध्यक्ष धीरेन्द्र सोलंकी और प्रीत चौधरी ने इंस्टीट्यूट से 1.5 लाख रुपए लिए। फिर उन्होंने 60 लाख रुपए की फिर से मांग की और 5 लाख रुपए लेने के लिए गए थे। इंस्टीट्यूट से इस मामले की सूचना सारोली पुलिस को दी। पुलिस ने रवि पुछड़िया, प्रीत चौधरी, धीरेन्द्र सोलंकी, मितेश हड़िया और तुषार मकवाणा को गिरफ्तार किया। इसके अलावा अभिषेक चौहान और किशोर सिंह डाबी को वॉन्टेड घोषित किया गया। સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઇન અને એટિકેટ ઇન્સ્ટિટ્યૂટ આવી 3 ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે। તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલાબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા। તો એ રવિ રામજીભાઈ પુછડિયા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે। એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માગી। ત્યારબાદ રકઝકને અંતે 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને 1,50,000 રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ 20/2/2025ના રોજ બીજા 5 લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા। એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પુછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી, મિતેશ ધીરુભાઈ હડિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા। આ 5 આરોપીઓ પકડાયેલ છે। આ ઉપરાંત 2 આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે। એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાબી। પ્રારંભિક જે અમને માહિતી મળી છે ને જે એ લોકોએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ લોકોએ પોતે NSUIના કાર્યકરો હોય એવું એમની ઓળખાણ આપી હતી અને એના પ્રમુખ તરીકે ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી પોતે છે એવું તેઓ જણાવતા હતા। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।